અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે, ટ્રાફિકના કારણે, કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના. કાકા 2019માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે, એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે. તો એના હિસાબે અત્યારે પ્રશાસન અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનો દંડ કરે છે. 500-700 રૂપિયા દંડ આવે છે. એ દંડાઈ છે. અમારા પોતાના વાહન તમે જોઈ શકો અહીંયા ફૂટપાથની ઉપર દુકાનની શટરની બાજુમાં મૂકવાના છે. ક્લાયન્ટ કેવી રીતે આવી શકે કે શું એનો પ્રશ્ન છે. અત્યારે 800 થી 900 જણા છીએ અમે, અને આખો રૈયા રોડ બંધ છે. અમે નિવેદન દેવા જઈએ છીએ. અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે, ટ્રાફિકના કારણે, કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના. કાકા 2019માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે, એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે. તો એના હિસાબે અત્યારે પ્રશાસન અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનો દંડ કરે છે. 500-700 રૂપિયા દંડ આવે છે. એ દંડાઈ છે. અમારા પોતાના વાહન તમે જોઈ શકો અહીંયા ફૂટપાથની ઉપર દુકાનની શટરની બાજુમાં મૂકવાના છે. ક્લાયન્ટ કેવી રીતે આવી શકે કે શું એનો પ્રશ્ન છે. અત્યારે 800 થી 900 જણા છીએ અમે, અને આખો રૈયા રોડ બંધ છે. અમે નિવેદન દેવા જઈએ છીએ. અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે, ટ્રાફિકના કારણે, કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના. કાકા 2019માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે, એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે. તો એના હિસાબે અત્યારે પ્રશાસન અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનો દંડ કરે છે. 500-700 રૂપિયા દંડ આવે છે. એ દંડાઈ છે. અમારા પોતાના વાહન તમે જોઈ શકો અહીંયા ફૂટપાથની ઉપર દુકાનની શટરની બાજુમાં મૂકવાના છે. ક્લાયન્ટ કેવી રીતે આવી શકે કે શું એનો પ્રશ્ન છે. અત્યારે 800 થી 900 જણા છીએ અમે, અને આખો રૈયા રોડ બંધ છે. અમે નિવેદન દેવા જઈએ છીએ. અમારે માંગ એ છે કે અહીંયા અમે જે અત્યારે દંડાઈ છીએ પોલીસના કારણે, ટ્રાફિકના કારણે, કે ફૂટપાથી ઉપર તમારે વાહન નથી રાખવાના. કાકા 2019માં અમે નિવેદન આપી પીળો પટ્ટો યલો પટ્ટો મરાવેલો છે, એ કોઈ કારણસર પૂછાઈ ગયેલો છે. તો એના હિસાબે અત્યારે પ્રશાસન અહીંયા કોઈ પણ ક્લાયન્ટ આવે કે કોઈ પણ આવે એનો દંડ કરે છે. 500-700 રૂપિયા દંડ